ત્યાં તમને બધું લોકેશન બતાવશું કેવું છે શું કાંઈ. બાબુભાઈ તૈયાર થઈ ગયા છે. અહીંયા હેતુભાઈ મોટરસાઇકલમાં બેસી ગયા છે. વરણ મારો હેતુભાઈ, વરણ મારો. તો મિત્રો અમે નીકળી ગયા છે હનુમાન દાદાના મંદિર બાજુ. તો આ બાજુ જો ખેત નજર આવશે તમને, બધે ખેતર જોઈ શકો છો મિત્રો. અને આ બધા અમે હાલો કીધો, હાલો મિત્રો. તો આ હેતુભાઈ અને આ બાજુ જોયો વાડી નગરી તમને નજર આવશે. તો અમે અહીંથી આગળ વધશું. આ પાણીમાંથી જવાનું છે હનુમાન દાદાએ. હાલો મિત્રો, તો તમને અમે હનુમાન દાદા દેખાડીએ. તો આ પાણીમાં ડૂબેલા છે અને આ સાઈડ જો કમળના ફૂલ ચારે બાજુ ખીલી ઉઠ્યા છે. આ હેતુભાઈ જો ડાન્સ કરતા કરતા જાય છે. આ સાઈડે પાણી નકરું ભર્યું હોય. હેતુભાઈ ડાન્સ વાળા. તો મિત્રો આ પાણી ઉપરથી અમે જઈશું હનુમાન દાદાએ. તો હરવે હરવે ચાલીએ. જો આ સાઈડ બતક જઈ રહ્યા છે. બતક કારિયા બતક છે જો અહીંયા જોઈ શકો છો બતક તમે. અને આ કમળના ફૂલ નજીકથી તમને દેખાડીએ કેટલા મસ્ત ખૂબસૂરત છે. તો હાલો મિત્રો, હનુમાન દાદા આવી ગયા છે. થોડાક જ આગા છે. વિડીયોમાં બના રહીજો. હમણાં દેખાડું તમને હનુમાન દાદા. તો ભાઈ અહીંયા હનુમાન દાદાના દર્શન કરે છે તન્વી અને કાનિયો. એ તો ભાઈ વાહે હે. તો મિત્રો આ છે મંદિર હનુમાન દાદાનું. બાબુભાઈ અગાઉ આવ્યા છે. તો દરવાજો ખોલી રહ્યા છે. તો મિત્રો જોઈ શકો છો હનુમાન દાદા અહીંયા કણે છે અને એની પ્રસાદી પણ ચડાવેલી છે. અહીંયાથી પગે લાગી લ્યો હનુમાન દાદાની. તો જોઈ શકો છો મિત્રો પાણીની અંદર હનુમાન દાદા આપણા છે અહીંયા કણે. અને આ પ્રસાદી ચડાવેલ છે. કોઈ ભાઈ ભક્ત હશે તો અહીંયા દર્શન હનુમાનજીના કરી લીધા છે. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.